સદગુરુદેવ કી જય. ઘણી વખત સમય વગર આકાશમાં વાદળો ઘેરાય અને ધૂંધળું વાતાવરણ થઈ જાય ને, દિશાઓ પડી ગઈ હોય, ઢક ઢક લાગે, પવન પણ એક દિશાનો વાય નહીં ચારેક ઓરથી આંટીઓ લેવા માંડે. એવા વાતાવરણમાં વનસ્પતિની વૃદ્ધિ પણ અટકી જાય, માણસના આરોગ્યને પણ ખલીલ પડે. એવું જે ધૂંધળું વાતાવરણ થઈ ગયું હોય, એમાં કુદરત મહારાજ કૃપા કરી ને એવી દિશામાંથી પવન શરૂ કરે જે આખું આકાશ વાદળથી ઘેરાઈ ગયું હોય તે એકદમ પાછું હોય એવું ક્લિયર થઈ જાય અને વાદળના ગબારા એ પવનની લહેર શરૂ થતા ક્યાંય લય થઈ જાય છે ને વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય. એમ ઘણી વખત માનવ જીવનની અંદર એવું ધૂંધળું વાતાવરણ થઈ જાય, ચારેક ઓરથી વૃત્તિના એવા વંટોળિયા ચડે, કંઈ દશ પડે નહીં એવી સ્થિતિ થઈ જાય. એવા સમયે કોઈ મહાપુરુષની કૃપાની લહેરની પવનની લહેરથી શરૂ થાય એટલે બધું એ દૂષિત થયેલું વાતાવરણ હૃદયપટ ઉપર જે ભ્રમણાના વાદળો છવાઈ ગયા, જેને લઈને કંઈ સૂઝબૂઝ પડતી નથી એવી સ્થિતિ થઈ ગઈ. એમાં જો કોઈ મહાપુરુષની કૃપાનું લહેરખું આવે તો વાતાવરણ શુદ્ધ થઈ જાય. સંતની દ્રષ્ટિ, એની કૃપા કેવા કામ કરે છે. હૃદયપટ ઉપર એની કેવી અસર થાય છે, કેવા ભાવ બંધાય છે અને એની કૃપાથી કેવો લાભ થાય છે. આજથી ઘણા વર્ષો પહેલા ઘેડ પંથકની અંદર બાટવા તાબાનું એક સિતાણા ગામ છે. એ ગામમાં બાબાના ઉગારામ દાદાના સત્સંગી ભાઈઓ એણે બાબાનો કાર્યક્રમ ગોઠવ્યો. બાપાએ એની વાર તારીખ બધું નક્કી કરી દીધું.
એ સંત મંડળ રેલવેના માર્ગ ઉપર ત્યાં બાટવા સ્ટેશને ઉતર્યા. એટલે એ ભાઈઓ સિધાણાથી મોટર લઈને સામે તેડવા આવેલા. જેથી રજવાડામાં ક્યાંક ક્યાંક મોટર જોવા મળતી હતી ને, તેથી ઉગારા મોટરમાં ફરતા હતો. જેથી ક્યાંક ક્યાંક રજવાડામાં મોટર જોવા જડતી હતી. એ સમયની અંદર ઉગારામ દાદા મોટરમાં પ્રવાસ કરતા હતા. એટલે સ્ટેશન ઉપર તે મોટર લઈને હામાં લેવા આવ્યા. એ બાજુ કોઈ સ્વાર્થી લોકો જેનો સ્વાર્થ ગવાતો હોય. જગત છે નવરું નથી હો ભાઈ. જગતને કાંઈ ટાઈમ નથી, જગત નવરું નથી. એને બિચારાને કાંઈ ખબર નથી. એવા લોકોએ જેનો સ્વાર્થ ગવાતો હતો. કારણ કે જે ભક્તિ પોતાની ધોતી પોતી માટે જ કરતા હોય, એને બીજાનો મોક્ષ થાય કે ન થાય, સતનો માર્ગ જડે કે ન જડે, એની સાથે એને કંઈ લેવા દેવા નથી. એની એને ઉપાધિ નથી. એ તો સદગુરુની બલિહારી છે કે રાત દી આપણી ઉપાધિ કર્યા કરે. સતનો માર્ગ દેખાડવા હારું ઉજાગર બની રાત ને દિવસ ઝંખ્યા કરે. એટલે એવી અફવા ફેલાવી કે આ ઉગારામ ભગત આવે છે ને એ કોઈને માનતા નથી. દેવને નહીં, દેવીને નહીં, કોઈ ભગવાનને નહીં. એક વળી કાંઈક ગુરુનું પ્રતિપાદન કરે છે અને ન્યા સુધી અફવા ફેલાવી કે એ મંદિરો ખોદાવી નાખે છે. મંદિરોને પણ ખોદાવી નાખે છે. આવા નાસ્તિક લોકો છે. એનું વાતાવરણ આપણા પરંગણામાં હાલવા દેવું નહીં. અને જબરજસ્ત અફવા ફેલાવેલી ને સામનો કરવાને માટે 40-50 માણસનું એક ટોળું. કોઈ પાસે લાકડીયું રહી ગયું છે ને કોઈ પાસે કુવાડિયું રહી ગયું છે ને નાના મોટા હથિયારો ને એ પણ બાટવા સ્ટેશને સામનો કરવાને માટે આવેલા. બાબા રેલવેમાંથી ઉતરા એટલે ઓલા ભાઈઓ મોટર લઈને હામાં પટાંગણમાં જ ઊભેલા, અળ્યા મળ્યા. બાબા જલ્દી આ મોટરમાં બેહવા, આપણે ટાઈમસર વૈયા જઈએ. બાબા કે પણ મારે અફીણનો ટાઈમ થયો, મારે અફીણ લેવું છે. કે પણ બાપા ગાડી છે ને હમણાં અડધો કલાક નહીં થાય પહોંચતા. ત્યાં ચા ને અફીણ ને જે લેવું, પણ મારે અહીં લેવું એનું શું? મારે અહીં લેવું છે. બાબાની નિર્ભયતા એટલી હતી. એ વખતે અમદાવાદ ને એ બાજુ જ્યારે જ્યારે રેલવે ઉપર મુસાફરીમાં નીકળે બધાય ગભરાય, પણ બાપા રેલવે સ્ટેશનની અંદર આમ આમ જાજીવાર ડાબલી રાખે અફીણની. ઓલું મનાઈ હોય ને, કોક પકડે બીજું ત્રીજું. એટલે ઘણા એમ કે બાપા પણ તમે ડાબલી કામ જરીક ખાઈને તરત નાખી દે, પણ હું વાંધો, જરાય ડર નહીં. મારે આ હોટલેથી ચા મગાવો ને મારે અફીણ લેવું, અફીણ લીધા વિના મને ફાવે નહીં. આ લીમડાને સાંઈએ બુંગણ નાખો. એ બાપા પણ અહીંયા જ ઘર છે ને જરાય વાર નહીં, પણ કીધું ને મારે અહીં ચા પીવીને અફીણ લેવું કહું છું ને, પછી કાંઈ કહેવાય તો નહીં. એમાં કાંઈ ફેરફાર હાલે નહીં. બુંગણ પધરાયું.
બાપાને આસન કરી દીધું, બેઠા. ઓટલેથી શા મંગાવ્યો. બધું આપણું સત્સંગ મંડળ 40-50 ભાઈઓનું હતું, એ સામે બેસી ગયું. ચા પાણી પીને ખિસ્સામાંથી અફીણની ડાબલી કાઢી જરાક કણી લઈ અને ન્યા ભાઈ ધારા ચાલુ કરી સ્ટેશન ઉપર. અને ઓલા ફફડે, કારણ કે સામે 50 માણાનું ધાડિયું ઉભેલું, ફફડે. એટલે વાતની શરૂઆત થઈ. અને ઈવડાઈ ટોળાએ બાપાનો ચહેરો જોયો, પોશાક જોયો. એટલે પહેલી દ્રષ્ટિએ એને એમ લાગ્યું કે આ કાંઈ સાધુ કે એવું તો કાંઈ છે ને, આ તો કોઈક પટેલ જેવા લાગે છે. આ જ ભગત છે, ઉગારામ બાપા કહે આ છે. કારણ કે બાપાનો પટેલ જેવો પહેરવા, 3.5 પોટાનો સોયણો માથે સિલબંધ ગળ્યું, સોનેરી શેડે ખેસ, ઝીણી તુલસીની માળા અને ગોપાળની અંદર ગોપીચંદનું તિલક. એટલે કોઈ 200-250 વીઘાનો ખાતેદાર પટેલ હોય એવી સુઘડતા, માથે પાગ બાગ ને કપડાઈ મોરારજી મિલના ભાઈ. પણ કપડા ઉપર ક્યાંય ડાઘ ન હોય, એટલી સુઘડતા. આ તો પટેલ જેવા લાગે છે. ઘણે ઠેકાણે ઉગારામ દાદાના પધરામણા એ વખતે થતા ને, તો એ આપણા સાધુ પૂરણદાસ બાપુ, જે બહુ સારા એવા ભજની ત્રણેય ભાઈઓ, રામદાસ બાપુ, કેશવદાસ બાપુ, એ ત્રણેય ભાઈઓ ભેળા હોય. એમાં પૂરણદાસ બાપુને દાઢી, માથે વાળ, ભગવા પહેર્યા હોય. એટલે અજાણ્યા સમાજમાં જાય ને, એટલે લાઈનમાં પૂરણ બાપુ બેઠા હોય તો બધા પૂરણ બાપુને ઉગારામ બાપા સમજી અને પૈગે લાગે. પણ જે જ્ઞાન ધ્યાનની વાતોની શરૂઆત થાય તો એ બધાને ખબર પડે કે ઉગારામ બાપા તો આ છે, આ તો રોંગ નંબર ગયો. પછી ખ્યાલ આવે. એટલે આ તો પટેલ જેવા લાગે છે. બાપાએ ભાઈ વાતની શરૂઆત કરી. ઓલું ટોળું આમ બહુ જાજુ નહીં, પણ આગેરું કામ બેઠેલું. એટલે એક જણાને કે તું જાતો એ વાતો કઈ માયલી કરે, આપણે સાંભળ્યું એવું કાંઈ છે કે શેની વાતો કરે, જાતો જોતો આવ્યો. એટલે એ માણસ જોવા આવ્યો. પણ બાપાની ધારા એટલી બધી સારી હાલતી હતી, તળબદી ભાષા, સાંભળવા આવ્યો એને એટલો બધો રસ પડી ગયો, તે ઉઠ્યો જ નહીં. ઓલા કે આ તો ગયો, એ ગયો, પાછો કાંઈ આવ્યો નહીં. બીજાને કે તું તો જા, ઉઠીને પાછો કહેવાય નથી આવતો, શું વાતું કરે છે. એટલે બીજાને મોકલ્યો. બીજો જઈને બેઠો, એને એટલો બધો રસ પડી ગયો, ઉઠે તો નહીં, ઓલા હામું પાછું વળી નહીં, ન જોવે એવો રસ જામી ગયો. બીજો બેહી ગયો, ગારા જાય છે, સોટી જાય છે. પણ કાંઈ ગળને માટલે મકોડો જાય એ પાછો વળે, ગળને માટલે મકોડો જાય એ પાછો વળે ન વળે. એવા 7-8 જણા જે ઉઠીને સાંભળવા જોવા આવે, જે આવી બેહી જાય. પછી હરી 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 હરીને જેટલા હતા ને એ બધા હમા પક્ષવાળા કબડ્ડીના હતા, એ આ પક્ષમાં બધા આવી ગયા. અને બાપાએ કલાકવાર એવી જમાવટ કરી, આવેલા ભાઈઓ કબૂલાત લેતા કે બાપા, અમે તો તમારા વિશે કંઈક અવનવી વાતો સાંભળી હતી, ને વાતો સાંભળીને જો સેટા રહી ગયા હોત તો આપ મહાપુરુષની અમને ઓળખાણ થાત.
नहीं। अब तो कोई देवी आत्मा छो, अपनी आ सणावट, आ वात, आ समझण अमने को के खोटी वातोनो भ्रम घायलो छे अने ए वातो एवी छे के हे बापा तमे कोई देव देवी ने कोई भगवान ने मानता नहीं। के अरे भाई भगवान ने माने एने ज भगत कहवाय ने, भगवान ने माने एने ज भक्त कहवाय। पण अमे कोई कल्पनाना घाट ने मानता नहीं। अने तमे समझो के कल्पनाना घोड़े गामतरू थाय खरू? हे तमे मनमा मनमा चिंतबो के आ राणा प्रतापनो चेतक घोड़ा जेवो घोड़ो से, दूधना फीण जेवो सफेद छे, कानसूरी भेली थई जाय छे, आ माथे सामान मांड्यो, आ वाघ चढ़ावी, आ माथे स्वारी करी, पण केवो वयो जाय छे, पाणीना रेलानी जेम सायलो जाय छे। आवो घोड़ानो मनमा कल्पनानो घाट करो तो तमने काई पंथ कपाई खरो? कारण के कल्पनानो घाट छे। एम भाईओ कल्पनाना घाटे मानेला देव देवी या परमात्मा एनाथी तमारो अर्थ न सरे, पण एना प्रगट स्वरूपनी ओळखाण मने मारा सद्गुरु ईर्षागरे बापा करावी छे। अने ई ओळखाणे हूँ देवने देवीने भगवानने भजू छूं। अने आ देह देवळ दिल देवळ नी अंदर ए परमात्मा स्वरूपनी मने मारा सद्गुरुए ओळखाण करावी छे के भाईओ आपणे बधा हरिजन ज्ञातिना भाईओ जाजे करीने આપણે રામદેવજી મહારાજને માનીએ છીએ ખરું કે આ બાપા? તો કે ભાઈ રામદેવજીનો લીલો ઘોડો કાં? કે આ બાપા રજકા જેવો લીલો ને, અટલસના કાપડ જેવો લીલો? કે હા। તો એ ભગવાનના ઘોડાનો એ ભાઈઓ વંશ નહીં આવેલો હોય। अठाणे राता घोड़ा जोवो सो, धोळा जोवो सो, काबरा जोवो सो, राखोड़ी रंगना जोवो छो, धोळा जोवो छो, पण क्यांय तमे लीलो घोड़ो भाळ्यो? के ना बापा। के तो भाई ए भगवान रामदेवजी अत्यारे तमारा देह देवळमां पवन रूपी लीलोड़ा घोड़ा उपर अत्यारे बिराजमान छे। प्राण पवन, पवननो रंग लीलो कयो छे। पृथ्वीनो रंग पीळो छे, पवननो लीलो छे, आकाशनो श्याम छे, अग्निनो लाल छे अने जळनो सफेद रंग छे। आ पांच तत्वना पांच रंग छे। एमां पवननो रंग लीलो छे। ई लीला घोड़ा उपर, प्राण रूपी घोड़ा उपर अत्यारे शब्द स्वरूपे दादा रामदेवजी भाई तमारा घट मंदिर में बिराजे छे। के जुओ रामदेवजी ना पिताजी अजमलजी के छे के ओहंग रामदेवजी अलख जेने समरे सारो खलक ओहंग अनादि ब्रह्म दादा रामदेवजी ए अत्यारे शब्द ब्रह्म रूपे तमारा घट में बिराजे छे। ओहंग रामदेवजी अलख जेने समरे सारो खलक, समरे एनो सारो थाय एम बोल्या अजमलजी दादो। आ तो नकलंक साहेब नो अवतार जेने कोई प्रकारनु कलंक नथी, न कलंक। नकलंक साहेब नो अवतार ओहंग सोहम ते आपे उपजा। ओहंग अने सोहम शब्द ब्रह्म ई कोईनु घड़तर नथी, कोईनो ठराव नथी, कोई गोठवेला नहीं। जे स्वयं पोतानी सत्ताथी प्रगट थईने दरेकना प्राण में गाजे छे। ओहंग सोहम ते आपे उपजा, सब संतन के काज। आराधीने उगारवा, विश्वासी ने तारवा, आराधीओ ने उगारवा ने विश्वासी ने तारवा ने
અવિનાશે પાર બ્રહ્મ સ્વરૂપે શબ્દ બ્રહ્મ રૂપે દરેકના પ્રાણની અંદર પ્રાગટ્ય લીધું છે. ભાઈ એ સનાતન ધર્મની સમજણ છે અને એ કોઈનો ઠરાવ નથી. નિરંજન નિરાકાર સ્વરૂપે દરેકના પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે પ્રાગટ્ય લીધું. પણ શું કરવા? આરાધીને ઉગારવા, વિશ્વાસીને તારવા. હરિજન અંસા હો નિર્વાણ, ઉતરી જા ભવજલ પાર. આ દાદા રામદેવજીને જો કોઈ ઉપાસે તો નિર્વાણ પદને આત્મપદને પામે, ભવસાગર તરી જાય. હરિજન અંસા હો નિર્વાણ, ઉતરી જા ભવજલ પાર. 11 તો અભય પદ. અભય પદ એને સંતો એકાદશી કે છે ભાઈ. 11 તો અભય પદ, સાધે એને નવનીત. જે આ અભય પદને સાધે એને જે નવનિધિઓ, જે સાત્વિક સિદ્ધિઓ કહેવાય છે. બીજી રીતે કહી તો નવે ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થાય છે. સાત્વિક જે સિદ્ધિઓ એ સહજ પ્રાપ્ત થાય છે. સાધે એને નવનીત કણ મુઠ્ઠીની કોઈ સેવા કરે. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ કણ મુઠ્ઠીની સેવા છે. ગુરુ વચન લઈ શિર પર ધરે, નમણું કરી લાગે પાય તો દાદા રામદેવજી અટાણે પ્રસન્ન થાય. મને મારા ગુરુ ઈર્ષા કરે. આ રામદેવજી સ્વરૂપ મારા ઘટ મંદિરમાં ઓળખાયું છે અને એના પ્રતિક રૂપે મારા જ ફળીમાં રામદેવજીનું મંદિર છે. તમે એમ કહેતા હો કે દેવળ મંદિર ખોદી નાખે છે, કોઈને માનતા નથી. એવું નથી. પ્રતિક રૂપે મારા ફળીમાં દાદા રામદેવજીનું મંદિર છે અને એ રામદેવજી સ્વરૂપને મારા સદગુરુએ મારા ઘટમાં બાપા ઓળખાયા છે. ભગવાનને માને એ જ ભગત કહેવાય. આહા બાપા, આવી વાત તો અટાણ સુધીમાં અમે ક્યાંય સાંભળી જ નથી કે આ ઘોડે રામદેવજી બાપો બેઠો છે, અમે કંઈક બીજી જ કલ્પના કરીને બેઠા છે. અને આ રીતે એ સ્વરૂપની ઓળખાણની વાતો અમારી જિંદગીમાં આજ સુધી ક્યાંય સાંભળી નથી. એ વખતે નાયતના આગેવાન ડુંગરપુરના દેવાભાઈને, વિજાપુરના જેઠાભાઈની કે ભાઈ અમે તમારી નાયતના આગેવાન ભાઈઓ છીએ, અમે કાંઈ તમને ખોટે રસ્તે લઈ જવા માગીએ. આ બાપા તો દેશ વિદેશમાં આનું નામ ગાજે છે. મોટા મોટા પંડિતો, વિદ્વાનો, આચાર્યો, મોટા ડોક્ટરો, બેરિસ્ટરો જેવા માણસો આની ઝૂંપડીએ આવીને આના ચરણમાં લેટી પડે છે. 12 વર્ષ સુધી જેણે નર્મદા કિનારે વાસ કરી અને સાધનાઓ કરી છે એ આના ચરણમાં આવીને સફળ થયા છે. ભાઈ આ તો તમારા સદભાગ્ય, તે તમારા પરંગણાની અંદર આ મહાપુરુષના પુનિત પગલા થાય છે. તો ભ્રમ કાઢી અને જેમ બને તેમ વધારે ને વધારે લોકો આ બાપાના સમાગમનો, સત્સંગનો લાભ લે એવું કામ કરો. કે નાના જરૂર આપની વાત હાવ સાચી છે અને અમને ખોટા કાન કોઈ કે ભંભેરા ખોટું સમજાણું. મહાપુરુષની દ્રષ્ટિ પડી. એ પરંગણામાં પસા 60 ગામની અંદર ધૂંધળું વાતાવરણ થઈ ગયું. કેવું? ધૂંધળું. દિશાઓ પડી ગઈ હતી. શારી કોઈરના વંટોળિયા વાતા હતા. પણ આ મહાપુરુષની નજર પડી, કૃપાનું કિરણ પડ્યું. એ બધાય ગામની અંદર જે ખોટો ધૂંધળો પવન વાતો તો ન્યા એ હાલો લાભ લીધા જેવા પુરુષ પધાર્યા છે. સીતાણામાં હાલો લાભ લીધા જેવા પુરુષ. 2 દિનો કાર્યક્રમ હતો. આગલે દી ઠીક સભા થઈ ને બીજે દિવસે ત્યાંના ભાઈઓએ નોંધ કરી હતી 60-70 ગામના માણસો બાપાના આજ એ પરંગણાના સત્સંગનો લાભ લેવાને માટે આવ્યા હતા. જબરજસ્ત મોટી સભા થઈ છે. એમાં સાંજના સમયે વાળું પાણી કરીને જરાક ફરવા ગયા. એટલે આપણા 2 સત્સંગી ભાઈઓ ભેળા હતા. એ ઉગારામ દાદાને કે બાપા આજ આ સભા છે ને આમાં તત્વજ્ઞાનની બહુ જરૂર નથી, આજ કુહાડા જ્ઞાનની જરૂર છે.
અને આજ બને તો એ કુવાડા જ્ઞાન આપજો. ઉગારામ દાદા કે ભાઈ મારે આટલી સર્વિસની અંદર અટાણ સુધીમાં હું કોઈ દી ક્યાંય ધારીને કાંઈ બોલતો નથી. જે સર્વગત ગંગા હોય એના ભાવનું એક વાતાવરણ ઊભું થાય, એના ભાવના પવનના લહેરો ધીમે 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 જે આપણા હૃદય સુધી આવે અને સદગુરુ જે આપને સૂઝબૂઝ આપે, ઉલટ આવે, એ પ્રમાણે આપણા સત્સંગની ધારા હાલે છે. આપણે કોઈ દી કોઈ પૂર્વ ભૂમિકા બાંધતા નથી, આગળથી કોઈ દી એવું વિચારતા નથી કે આજે અહીંયા આવું બોલવું ને અહીંયા આવું બોલવું ને અહીંયા આ જરૂર છે ને અહીંયા આ જરૂર છે ને અહીંયા આ સંપ્રદાય વધારે હાલે છે તો એના વિશે વાત કરવી કેવી, કોઈ દી અટાણ સુધીમાં ધારીને હું બોલ્યો નથી. મારા સદગુરુ બોલાવશે એ બોલીશ, પણ છતાંય તમારા ભાવ છે એ કુદરત પૂરા કરશે. બીજે દિવસે જબરજસ્ત મોટી સત્સંગ સભા ભરાણી. શરૂઆતમાં ભજનો બોલાણા અને વિજાપુરવાળા જેઠાભાઈ હતા, એણે ઊભા થઈને ઉગારામ દાદાની ઓળખાણને અને મહાનતાની બધી વાતો કરી. અને બાપાનું આ વર્તમાન છે, આ રહેણી કરણી છે, આ રવિભાણ સંપ્રદાયનું બાનું ધરાવે છે, એવી બધી આસી ઓળખાણ આપી. અને આજે આપણે એમની વાણીનો લાભ લઈએ, કતાર્થ થઈએ અને બે ઘડી દાદા આપને સૌને આનંદ આપે એવી વિનંતી કરીને દાદાને બોલવા માટેની વિનંતી કરી. ધીમે 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 ઓકો પિતા 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 ભાઈ અહાડનું વાદળું ચડ્યું, ઘનઘોર ગળેડાટ ફળેડાટ કરતી જેમ હળાવા કરતી વીજળી હાલી આવતી હોય ને આમ ધરતીને ભીંજવતો ભીંજવતો વરસાદ હાલ્યો આવતો હોય એમ શરૂઆત થઈ. મને ઘણા જૂના માણસોએ વાત કરેલી. કોક કોક બાબા તો મને એમ કે એ જંતીભાઈ, એક બાપાએ મને એવી વાત કરી, મને કે ઉગારામ બાપા બોલે ને એટલે કે ત્રણની લાઈનનો ધોધ જ છૂટે. એ કે આવડો ધોધ છૂટે, એમાં અમારે શું વાત કરવી? કીધું સાચી વાત છે ભાઈ, તળવાણી પાણીની શું વાતું થાય, એની તો શું વાતું થાય. એવું વાદળું ચડ્યું. એ બાજુ પાઠ ધર્મની માન્યતા બહુ, અને પાઠ ધર્મની અંદર એમાંય ઘણી એવી અશ્લીલ વાતો કે ધર્મને બાને વિષય ભોગો ભોગવાય, ધર્મના ઓઠે બેનું દીકરીઓના શિયોળો લૂંટાય, એ જાતની પાઠની અને એવી માન્યતા ને એવું બધું ચાલે. અને ધર્મના લીડરો ધર્મના ઓથે કેવળ વિષય ભોગ કરે, આવી બધી પ્રવૃત્તિઓ હાલી રહી હતી. બાપાએ એ જ વાતની શરૂઆત કરી કે ભાઈ ઋષિ મુનિઓએ સંતોએ એ કેટલી મહેનત કરી, કેટલો દાખલો કરી અને સુંદર મજાના આ ચંદનના બગીચા સંતોએ રચાવ્યા છે, શ્વાસ ફેલાવી છે. આવા સુંદર બગીચાની અંદર એ સુગંધ લેવાને માટે કેટલાય જિજ્ઞાસુઓ આવી રહ્યા છે. તો આ બગીચાની અંદર કાશના કટકા નો વેરાય, નકર જિજ્ઞાસુના પગમાં લાગે અને હાલવામાં ખોટ પડી જાય, ગતિ એની અટકી જાય. એટલે ભક્તિ છે એ સંદનનું વન છે અને ઋષિમુનિઓએ તૈયાર કરેલું વન છે. એની અંદર કર્મરૂપી ખરાબ કર્મરૂપી કાશના કટકા વેરાય નહીં. ચંદનો રોપાવીને કાશ ન ઢાળો, બીજ વધાવીને બાહિર કાં પાળો, એની પરીક્ષા કરો નરપુરા કે સમજા સોય પાર ઉતર્યા. ભક્તિ એ ચંદનનું વન છે, એની અંદર કુકર્મરૂપી કાશના કટકા વેરાય નહીં.
અને એ વેરવાથી શ્રદ્ધાળુના જિજ્ઞાસુઓના પગ ચીરાઈ જાય છે, એની ગતિ અટકી જાય છે, ખોટા માર્ગે એની ગતિ થાય છે. ચંદન રોપાવી કાશ ન ઢાળો, બીજ વધાવીને બાહિર કાંપાળો. તમે સદગુરુ ચરણથી સત્યનામ બીજકને ઓળખી, જે બીજકમાં ભક્તિ નામનું વૃક્ષ ફાલે ફૂલે છે, મોક્ષ નામના ફળ લાગે છે, એ દ્રષ્ટિ એ ધ્યાન સદગુરુએ બતાવ્યું છે. એ ભજનનો માર્ગ પડતો મેલી અને બાહિરના બીજકને બીજક ગણી અને એલા વિષય ભોગ ક્યાં ભોગવો છો? તો સામઠાને ન્યા એલા વેમાન ન આવે. હે ભાઈ, વિષય ભોગ ભોગવવાથી ભગવાન મળતો હોય તો સામઠાને ન્યા એલા વેમાન ન ઉતરી જાય. હે, વેશ્યાઓ આપણી પેલા પરમપદને ન પામી જાય? ધર્મ માર્ગની અંદર મેં કાલ કે પ્રમદી જ કીધું તું કે ભજન કરવા સિવાય કાંઈ આવતું નથી. આટલી વાતને દરેક યાદ રાખજો, યાદ રાખજો અને યાદ રાખજો. કાંઈ નથી આવતું, ભજન કરવા સિવાય કાંઈ આવતું નથી. ચંદન રોપાવી કાશ ન ઢાળો, બીજ વધાવી અને બાહિર કાંપાળો. સંતોને સેવી અવર મધારો, આવા સમર્થ સંતોને સેવી અને અવળે માર્ગે ન પગલા ભરો. આની પરીક્ષા કરો નરપુરા, કે સમજ્યા સોય નર પાર ઉતર્યા. પારક દ્રષ્ટિથી ભક્તિ માર્ગની અંદર હાલો ને સમજણપૂર્વક વિવેક દ્રષ્ટિથી જે હાલે છે એ બાપા મોક્ષ અધિકારી બને છે, પાર પડે છે. બાઠે બેઠા ગુરુ પરમોદા થાપે, પણ કે ભાઈ શબ્દ વિનાની કોળી હું આપે. પાઠે બેઠા નર પરમોદા થાપે છે, બોધ આપે છે, પણ જે શબ્દથી સંતના સંત પાક્યા છે એની ખબર નથી, એનું ધ્યાન નથી, એનું લક્ષ્ય નથી. એટલે પ્રસાદ રૂપે ખીચડી કે માનભોગનો લોંદો આપી અને પ્રમોદ આપી દીધો, અને એક કાનમાં આડું પન્યું રાખ્યું, નાની કોઈથી ફૂંક ખોહી, ધર્મથી ઢુકડો રહેજે, પાપથી શેઠો રહેજે, ભગવાનનું નામ લેજે, પુણ્ય કર્યામાં મારો અડધો ભાગ, પાપ કરી તારું હુવાંગ, અને ઠોકી ફૂક. પછી અમારા નાજુ બાપુ કહેતા, કન્યા મન્યા કુર, 10 રૂપિયાને 1 ધોતી પૈકી ધર, શાક રોટલા હારા કર, પછી ફરતો ફરતો ફર. એટલે પાઠે બેઠા ગુરુ પ્રમોદા થાપે, પણ શબ્દ વિનાની કોળી શું આપે? સંતના સંત પાક્યા ભાઈ એ શબ્દ ભાનથી. પણ કયો શબ્દ? કે હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટ્ટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી બાતા સબ જૂઠી. જે હર 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 દમે દમ જે શબ્દ ધ્વનિ દરેકના પ્રાણની અંદર ઉઠી રહ્યો છે. બાકી તો કેદુનું બોલાય છે, ગમે અહીંયા કથા હોય, ધાર્મિક કાર્ય હોય, અહીંયા બધી જે બોલાઈ રહ્યા કે લે વાહેથી હર હર મહાદેવ હર. પણ હર હર હું? હે ભાઈ, હર હર હું? હર શ્વાસે શ્વાસે મહાદેવ કલ્યાણકારી જ્ઞાન સ્વરૂપ શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે. હર શ્વાસામાં મહાદેવ બિરાજે છે. હર હર આ હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી બાતા સબ જૂઠી. તો ભાઈઓ, જે શબ્દ ધ્યાનથી સંતના સંત પાક્યા છે એ શબ્દની પાહોળો, એ શબ્દનો પ્રસાદ સંતોએ મહાપુરુષોએ આપ્યો છે. અને અખંડ જ્યોતિ સ્વરૂપ, ચૈતન જ્યોતિ સ્વરૂપ
દાદા રામદેવજી ઘટોઘટમાં બિરાજે છે એનું દર્શન કરાયું છે. વિરાવન રે જાવન ટાળ્યા શીખવા એવા ભક્તિના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જોઈતના જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ. થઈ રે કરુણા ગુરુદેવની મેં નિરખી લીધા વ્રેહમંડ, જ્ઞાન ગંગામાં મારી ડૂબકી જોયા છે ત્રણેય લોકના ખંડ. તો હવે ભક્તિ કરો ભગવાનની એવો ગુરુજીનો આદેશ. સેલરસિંહની શૈલી સતી લોયણ બોલ્યા, હવે જરાય મનમાં ભ્રાંતિ ભેદ નથી કોઈ પ્રકારનો લવલેશ. તો ભાઈઓ, પાથે બેઠા ગુરુ પરમોદા તો થાપે, પણ શબ્દ વિનાની કોળી શું આપે. કાં કે પાથે બેઠા નર શબ્દ ના ભૂલા. શબ્દનું જેને જ્ઞાન નથી, ધ્યાન નથી, કદાચ ક્યાંકથી મળી ગયો હોય તો એનું ધ્યાન નથી, એનું જ્ઞાન નથી. સમજણ વિનાની શું સાધના, ભલે ડંખે દીને રાત. આ તો સિંહની કોટે મદ બેઠો મદ કેમ કરી આવશે હાથ. આ મદ તો કોક મરજીવા પીછે રે, આમાં કાયરના કામ નથી. મળ્યું તો એનું ધ્યાન નથી, જ્ઞાન નથી, તોય શું કામનું. પાઠે બેઠા નર શબ્દ ના ભૂલા. કહેવાય છે પંડિત, પણ હાવ દિશે છે થુલા. થુલામાં ખેડૂત દીકરાને ખબર પડે. બાજરાના, જાહેરના, ઘઉંના ડુંડામાં જે થૂલી આવે, એ થૂલી ખરી જતા કાંઈ વાર ન લાગે. એમ એવા થુલા જેવા જેના મન છે, ખાલી ખાલી છે, એ કાંઈ ખવાય નહીં. પાઠે બેઠા નર શબ્દોના ભૂલા. કહેવાય છે પંડિત, પણ હાવ દિશે છે થુલા. એટલે સાદી ભાષાની અંદર ખાલી કહી, જેને આ વાતનું ગમ નથી, ખ્યાલ નથી. દિશે છે થુલા. એની પરીક્ષા કરો નર પૂરા, કે સમજ્યા સોઈ નર પાર ઉતર્યા. આ શાર જુગ એની આ એક છે બારી. આ સમજણ સમજવામાં કઈ ગયા જીતી ને કઈ ગયા હારી. શાર જુગ એની આ એક જ છે બારી. શાર યુગની અંદર અનંત ને અપારનો ઉદ્ધાર થયો. પણ એ ભાઈઓ, એ આ એક જ બારી, એક જ સમજણ છે. ધર્મની સમજણ, એક ધર્મ હોય તો એની સમજણ એક જ હોય ને બાપા. ધર્મ બીજો હોય તો બીજી સમજણ હોય, બરાબર ને. ઈશ્વર એક છે, ધર્મ એક છે, તો એની આ સમજણ એક છે. શાર જુગ એની આ એક જ છે બારી. પછી જેના કોઈના ઇતિહાસ તમે જાણતા હો, કોઈના ન જાણતા હોય, કોઈની ખબર હોય, કોઈની ન ખબર હોય, પણ બધા આ જ માર્ગે હાલ્યા છે. લ્યો, ધીરાજી માહિતમાં થયા, એનો હું મત પંથ આપણે કાંઈ જાણતા નથી, પણ એના ભજનો બધે ગવાય છે. અને ભજનની અંદર જ્યારે આ લક્ષણની વાત આવે તો એ આપણને ખબર પડે કે ધીરોજી માહિતમાય આ માર્ગે હાલી ગયા છે. આ જ લક્ષ્ય બતાવે. મૂળ રે કમળમાં જોઈ લ્યો વિચારી, તમારી નાભી કમળમાં માલ. આ ઓહંગ અને સોહમ તમારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે રે, એમ દાસ ધીરો કે છે કથી. પિતાનું ધન હાચું રે, પુત્રને માલમ નથી. કોઈ જૂના ખાતા ખોળો, અને હું મરોસો મફતના મથણામાંથી. આ માર્ગે આયલા છે. આ જ લક્ષ્ય બતાવે છે. એમ શાર યુગની આ એક જ બારી છે, આ જ સમજણ છે. અને એ જ સમજણે દરેક સંતો સિદ્ધ થયા છે. શાર જોગ એની આ એક છે બારી. પણ આ સમજવામાં કંઈક ગયા જીતી, કંઈક ગયા હારી. તો જીતી કોણ ગયા અને હારી કોણ ગયા? તો ભાઈ, જેને આવા બ્રહ્મદર્શી ગુરુ મળ્યા, લક્ષ્ય મળ્યું, અને ગુરુ વચનમાં જેને વિશ્વાસ બંધાણો, એ જીતી ગયા.
વસનમાંથી જે વિશ્વાસે ડગી ગયા એ હારી ગયા, એની હાર થઈ ગઈ. ઉપદેશ મળવા છતાંય, એમ ન મળે એની વાત તો આખી જુદી જ છે, મળવા છતાંય હાર થઈ છે. અને તોરલબાઈએ એક બીજી વાણીમાં ગાયું છે કે દેખાદેખી કરવા જાય ઈ નરધુરિયા કહેવાય, હાથમાં દીવો કુએ પડવા જાય. શ્યાર યુગની વાણી એવી રીતે તોરલબાઈ ગાય. તોરલ કે દીવો હાથમાં કુએ પીડ્યા, નો હોત ને પીડ્યા હોત તો કાંઈ દખ્યું નહોતું, પણ હાથમાં દીવો અને કુએ પીડ્યા આવે એનું શું કરવું? અને શ્યારય યુગમાં હાથમાં દીવો અને કુએ પીડ્યા. પ્રહલાદે 15 ને ઉપદેશ આપ્યો, 5 ને પ્રતીતિ થઈને 10 ને ઈ જ ઉપદેશ હતો. એની પાસે દીવો તો હતો જ, દીવો તો હતો જ, તોય કુવે પડ્યા. અને જે 33 દેવ અને સામે 66 રાક્ષસ આ દીવાવાળા જ લ્યો. જે 66 કરોડ રાક્ષસ થયા એ આ દીવાવાળા જ. એટલે કોઈ ખોટી લાડકાઈ ન કરે કે અમારી પાસે ગુરુ ગમશે. વાત આવડી આ છે, બ્રાહ્મણ વટલે તરકને જાય, સીધો રાક્ષસ કોટીમાં આયલો જાય. એટલે લઈ લીધું એટલે બહુ ન્યાલ થઈ ગયા એમય નથી. વસને વિશ્વાસ નો બંધાણો, વર્તમાન નો રહ્યા, રેણી કરણી નો રહી. તો ઇતિહાસ એમ કે છે, ઇતિહાસ કે છે. એટલે શબ્દ વિનાની કોળી શું આપે? પાઠે બેઠા નર શબ્દોના ભૂલા, કહેવાય પંડિત છે થૂલા. ચાર જુગ એની 112. આ સમજવામાં કઈ ગયા જીતી ને કઈ ગયા હારી. જીતી ગયા જેને ગુરુ વચને ધીર બંધાઈ ગઈ, ગુરુ વચનમાં વૃત્તિ પહોંચી ગઈ, એ જીતી ગયા. ગુરુ વચનમાં હારી ગયા એ હારી ગયા. એક એક જોતની કળા અનેરી, 4 જુગના 4 પાઠ પણ ભાઈઓ બધાને આલવા છે આ એક જ કનેરી. દરેક સંતો મહાપુરુષો જે કળાધારી થયા, બધાયની જીવન કળાઓ જુદી 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 છે. એક એક જોતની કળા અનેરી. 4 યુગના 4 પાઠ, 4 યુગની અંદર આ 4 મહાત્માઓ થયા, એને પાઠ માંડ્યા. પાઠ ધર્મ આદિ અનાદિનો છે, પણ આ પાટલા માથે પૂરે ઈ નહીં. પાઠ શું? કે જે પાઠે એ સ્વરૂપની ઓળખાણ થાય છે. પાઠ માંડી રૂડા કળશ સ્થાપશે તો જોત જમલે જાગશે, કોળીને પહોળ આજ મારી ગદગંગામાં વપરાશે. સત્સંગ છે ને એ ધણીના નામનો પાઠ છે. અટાણે તમે બધા પાઠે જ આવ્યા છો. પાઠ પૂરવો એટલે જેમ છે એમ સનાતન ધર્મની, આત્મધર્મની, નિજ સ્વરૂપના ધ્યાનની વાતો સ્પષ્ટ કરવી, સાંભળવી, સમજવી. એ ધણીના નામનો પાઠ પુરાઈ ગયો. પાઠ માંડી રૂડા કળશ સ્થાપ છે. સમજણ આપી અને મહાપુરુષો વૃત્તિરૂપી કળશને નામમાં સ્થાપી દે છે. વૃત્તિરૂપી કળશને નામમાં સ્થાપતા અનુભવની જ્યોત પ્રગટ થાય છે. જે અનુભવ જ્યોત પ્રગટ થઈ એ જ દાદા રામદેવજીનું અખંડ સ્વરૂપ છે. એટલે ઓલો તો વિધિ છે, પ્રતીક છે, પણ સાચી વસ્તુ આ છે. એટલે 4 યુગની અંદર જે મહાપુરુષો આ પાઠ પૂજ્યા, પણ જ્યોતિ સ્વરૂપી મહાપુરુષોના દરેકની જીવન કળાઓ જુદી જુદી છે, જુદી જુદી છે. પણ જીવન કળાઓ જુદી,
એટલે ધર્મ માર્ગ જુદો નથી, એ તો એક જ છે, એ તો એક જ છે. પણ જીવન કળાઓ આપણને દેખાય છે, ધર્મની સમજણ જે એ પાળી રહ્યા છે, એ બાહિરનું પાલન તો છે નહીં, ધર્મનું પાલન બાહિર નથી. એક આ વાત યાદ રાખવાની, ધર્મનું પાલન બાહિર નથી. જે તમે સમરણ કરો ને એ ધર્મનું પાલન છે. હાવ સોખી વાત કરું તો હવે એ બહાર તો દેખાય એવું નથી. બહાર શું દેખાય? કૂતરાને રોટલા નાખ્યા હોય, ગાયોને 2 પોળા નીણ નાખી હોય, ક્યાંય ધર્મશાળાઓ બંધાવી હોય, પાણીના પરબ બાંધ્યા હોય, દિન દુખિયાઓની સેવા કરી હોય, આ બધું દેખાય. પણ આ તો દેખાય નહીં. ભજનનો માર્ગ તો ગુપ્ત છે, એ તો દેખાય નહીં. બાકી ભજન તો બધાય સંતોએ આ એક જ કર્યું છે, બધાએ એક જ કર્યું છે. એક એક જ્યોતની કળા અનેરી, 4 જુગના 4 પાઠ, પણ બધાયને હાલવાની છે આ એક જ કનેરી. કઈ કે અલખ પુરુષ કા સોહમ અવતારા, સોઈ પદ સેવો તો ગુરુ હમારા. એ અલખ પુરુષ કા સોહમ અવતારા, જેને તમે ભગવાન કહો છો, રામ કહો છો, કૃષ્ણ કહો છો, એનું અવતરણ અત્યારે તમારા ઘટમાં સોહમ પદ રૂપે થઈ ચૂક્યું છે. એનું અવતરણ થઈ ચૂક્યું છે. જે અવતરી ગયો છે એને ઓળખી લેવો છે સદગુરુની સાને. નકળંગ હમણાં જન્મમાં નહીં, તમારામાં જન્મી ગયો ભાઈ. તમે જઈને એટલે નકળંગ જઈને બોલ્યો ને, તમારામાં એનું અવતરણ તો થઈ ચૂક્યું છે. હવે એની સદગુરુની શાન લઈને ઓળખાણ કરી લેવાની છે, એની ઓળખાણ કરી લેવાની છે. અલખ પુરુષ કા સોહમ અવતારા, સોઈ પદને સેવો ગુરુ હમારા. ઈ પદની ઓળખાણ કરાવે તે સદગુરુ છે, તે સંત છે, તે મહાપુરુષ છે. અલખ પુરુષ કા સોહમ અવતારા, સોઈ પદ સેવો તો ગુરુ હમારા. પણ બુંદ બરોબર મત જાણો. બુંદ તો સત્ય નામ છે કે જે નામમાંથી ભગવાનનું પ્રાગટ્ય થાય છે, એ બુંદની વાત છે. આ સંસાર વ્યવહારના બુંદની વાત નથી. એ તો સંસાર વ્યવહારનો ક્રમ છે. ધર્મ માર્ગની અંદર એ કંઈ આવતું નથી. તો લખે કોઈ ભૂલા ન પડશો, ન લખે કોઈ ભ્રમમાં ન રહેશો. લુસા કાગડાઓ ક્યાંક ખોટો તમારો લાભ લે નહીં. તમારા ધનનો બીજી ત્રીજી રીતનો ખોટો લાભ લઈ અને તમને ભ્રમણામાં ઘાલી ન દે. એ પાપના ભારા ક્યાંક બંધાઈ જાય નહીં મુક્તિ મળવાને બદલે. એ ભાઈઓ જાગો, ચેતો, સમજો અને યથાર્થ ધર્મની સમજણ સમજીને કૃતાર્થ થાવ. બુંદ બરાબર મત જાણો. સંત સીધા છે એ ધર્મને પાળો. જે સંત સીધા છે એ ધર્મને ઓળખો, એ ધર્મને પાળો. સુરતાના ધ્યાનથી જે તમારા પ્રાણાત્મામાં સોહમ બુંદ ટપકી રહ્યું છે, જેને સંતોએ કોઈએ અમૃત બી કીધું છે, આ બુંદને ઝીલી અને અજર અમર પદને પામો, કૃતાર્થ થઈ જાઓ. બુંદ બરાબર મત જાણો. પણ જેનાથી સંત સિદ્ધ્યા છે એ ધર્મ પાળો. જેનાથી સંતો સિદ્ધિ ગયા છે, આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી છે. સિદ્ધિ જવું એટલે આત્મસિદ્ધિને પ્રાપ્ત કરવી, એનું નામ સિદ્ધ્યા. સંત સીધા એ ધર્મને પાળો. જેસલ અમારી સંગે આવ્યા તો આ ધર્મ પાળો. અને પ્રથમ મેરુ શિખરથી ગંગાજી વાળો. આ ધર્મને પાળો અને ભગીરથ પ્રયત્ન કરી અને મેરુ શિખરથી ગંગાજીને ઉતારો. સંતોએ ભગીરથ પ્રયત્નો કર્યા છે અને ભગીરથ પ્રયત્ન કરીને આ ગંગાજીને ઉતાર્યા છે અને એમાં નાઈને કંઈક આપણા જેવા કૃતાર્થ થયા છે.
ગુરુના બાળક હો તો આ ગંગાજીને ઉતારો. ભગીરથે ઉતારી એમ નહીં, તમે ઉતારો. તમે ચરણામત લ્યો, કૃતાર્થ થાવ, તમે એ પ્રયત્ન કરો. ગમ કરીને ગોતો ગગનમાં, આમાં ક્યાં વહે છે ગુપ્તી ગંગા, દેખા હોય તો કઈ બતાવો ની આ મોતી કેસા રંગા. અમારી સંગે આવ્યા તો આ ધર્મ પાળો, અને પ્રથમ મેરુ શિખરથી ગંગાજી વાળો. આંગણે આવ્યા નર અખરા અજાસા. એ જેસલ આપણા આંગણે અજાસી પુરુષ આત્મારામ પોતે આવીને વાસો કર્યો છે. આંગણે આવ્યા નર અખરા અજાસા. શ્વાસ ને ઉશ્વાસ તે અખરા અજાસા એ તમારા ઘીરે આવીને વાસો કર્યો છે. આ સર ને નર મતવાલા પડે ને બિસ્મે તાલા. એ અલખ હમે દીઠા લાગત સૌને મીઠા. એ મૂળ કમળથી અતપતકા જારા, ત્યાંથી જરે છે આ તંતના પારા. નાભી દેખલે ભાઈ સેજે તરવેણી નાય, ત્રિવેણી તંત કી માય. બેઠ કે ગગન में जाय, गगन में आसन कीना. सोई जोगी जुगो जुग जीना. આંગણે આવ્યા નર ખરા જાસા, તોરલ કે ધન ધન વખાણું એની માતા. તો ભાઈઓ, આ સનાતન ધર્મની સમજણ છે. ધર્મને નામે ખોટા ગોટાળા થઈ જાય નહીં, છૂટવાને બદલે કરમ બંધાય નહીં, રો રો નરકના અધિકારી બની એવું થાય નહીં. માટે બહુ વિચારી સમજી અને આ માર્ગની અંદર પંથ કાપજો, તમારું કલ્યાણ થઈ છે. એટલે ભક્તિ તણો ભેદ ન જાણે, ઓલા દિયે જાંગુ કા જોર. એ અકડા ભતજા ભૂખ્યા, અકડા આવા છે રંડિયન કા ચોર. તે વાળા પંથ ચલાવશે લાંબા કાઢી રેકડા. આવા કરમ કરે ઈ નારી સર્જે નાયકાન, પુરુષ સર્જે બોકડા. ધડાકો બોલાયો ભાઈ 10,000-20,000 ની સભામાં. સનાટો પડી ગયો કે આ હા હા, અટાણ સુધી તો આપણે આ સાણ જ શું થઈએ છીએ. જેટલા 60-65 ગામના માણસો ઉગારામની સભામાં આવ્યા હતા, એ બધાએ નિર્ધાર કરીને એક મોટા કાગળની અંદર સહીઓ કરી કે ધર્મને નામે હવે આવું કર્મ કરશું નહીં, કોઈ કરશે તો કરવા દેશોને. આ નિર્ણય છે અમારો. 60-65 ગામના માણસોએ આની પ્રતિજ્ઞા લીધી કે હાસો ધર્મ આ ઉગારામની દયાથી આજ ઓળખાણો નક્કી થઈ, પ્રતીતિ થઈ. અટાણ સુધી તો આપણે સાણ સૂતતા તેલા ધર્મની સમજણ ક્યાં પડી છે અને આપણે શું કરતા હતા. અને એ વખતે એનો અહેવાલ દૈનિક છાપાની અંદર પણ આપવામાં આવ્યો હતો કે ઉગારામ દાદાએ આ પરંગણાની અંદર એક સત્યનો મોટો પ્રકાશ પાડ્યો છે, મોટું ભગીરથ કામ કર્યું છે અને અંધશ્રદ્ધા ઉપર મોટો પ્રહાર કર્યો છે. લોકોને સત્ય સમજાવી સત્યનો પ્રકાશ પાડ્યો છે. એનું દૈનિક છાપાની અંદર એનું બયાન પણ બહાર પડ્યું હતું. એટલે આવા મહાપુરુષો સંતો એની કૃપાના એ મીઠા મીઠા લેરખા પવનના વાય. એટલે આપણા હૃદયમાં ભયના, ભ્રમણાના, સંશયના વાદળો જે સવાયા હોય, વાતાવરણ ચોખ્ખું થઈ જાય, ક્લિયર થઈ જાય. અને ચોખ્ખું વાતાવરણ થતા જે વનસ્પતિની વૃદ્ધિ અટકી હોય એ તરત જ પાછી શરૂ થઈ જાય છે, વેલીઓ ખીલવા માંડે છે અને એમાં ફળ ફૂલ લાગવા માંડે છે. એટલે ધન્ય છે સંતોને હો ભાઈ, મહાપુરુષોને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે, એના જન્મને ધન્ય છે કે જન્મ ધરીને જબરજસ્ત મોટું ભગીરથ કામ કરીને આપણા કેટલાયનો કલ્યાણનો માર્ગ વિચાર્યો. એટલે સદગુરુને સદાય ધન્ય છે. હવે આજે આ બોળા સમુદાયમાં બધાને જમણવાર છે એટલે આપણે જરા વહેલા
વિશ્રાંતિ લઈ છે. હવે આરતી બે બોલો ને સદગુરુદેવની જય.